હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે V8 સુધી જોયું હતું, રાઈટ? ઓકે, તો આજે આપણે V9થી શરૂઆત કરીએ. હવે V9માં શું કહે છે કે યુઝ ધ પ્રોપર વર્ડ એટ અ પ્રોપર પ્લેસ. જે બે શબ્દ આપ્યા છે આપણને, બરાબર? એ બે શબ્દમાંથી એક શબ્દ તમારે ચૂઝ કરવાનો છે અને એને યોગ્ય જગ્યાએ મૂકવાનો છે આ સેન્ટેન્સની અંદર. એટલે યુઝ ધ પ્રોપર વર્ડ એટ અ પ્રોપર પ્લેસ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. મતલબ વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે પહેલાં તો તમે બેમાંથી એક યોગ્ય શબ્દ પસંદ કરો અને એને યોગ્ય જગ્યાએ મૂકો, એવું આપણને આ સૂચનાની અંદર કહી છે. પહેલું વાક્ય છે, માય ફ્રેન્ડ મેટ ધ લેન્ડ ઓનર એન્ડ ધ સેલ ડીડ. હવે અહીંયા આપણને બે ઓપ્શન આપ્યા છે. એક છે ડિઝાઇન્ડ, આ લખેલું છે એ ડિઝાઇન્ડ અને અસાઇન્ડ. તમે તમારી બુકની અંદર જોઈ શકો છો, કદાચ આ દેખાય નહીં ને તો, બરાબર? તો શું કહી છે? માય ફ્રેન્ડ મેટ ધ લેન્ડ ઓનર. મારો મિત્ર છે એ જમીનનો જે માલિક હતો એને મળ્યો, અને જે સેલ ડીડ હતી એ સેલ ડીડને એને શું કર્યું હશે? એન્ડ ધ સેલ ડીડ. તો ડિઝાઇન કરી હોય સેલ ડીડ કે અસાઇન કરી હોય? સેલ ડીડને શું કરાય? અસાઇન કરાય, રાઈટ? તો માય ફ્રેન્ડ મેટ ધ લેન્ડ ઓનર એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ. અને જે સેલ ડીડ હતી, મતલબ આપણે જેને કહીએ વેચાણ ખત, રાઈટ? એમાં એને સાઇન કરી. તો માય ફ્રેન્ડ મેટ ધ લેન્ડ ઓનર એન્ડ અસાઇન્ડ, એન્ડ પછી અસાઇન્ડ શબ્દ આપણે મૂકવો પડશે. એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ, રાઈટ? ઓકે, નેક્સ્ટ. ધ સેક્રેટરી એક્સપ્લેન્ડ હર બોસ ધ એજન્ડા ઓફ ધ મીટિંગ. બે શબ્દ આપ્યા છે. એક શબ્દ છે બ્રીફલી અને બ્રીફ. હવે આમ જોવા જઈએ તો આ બે શબ્દ એમ થશે બંને સરખા લાગે છે, પણ આ છે ને એ એડવર્બ કહેવાય આને ઇંગ્લિશમાં. બ્રીફલી, બ્રીફલી મતલબ ટૂંકમાં અને બ્રીફ મતલબ ટૂંકું. તો જે સેક્રેટરી હતો, બરાબર, એને એના બોસને જે મિટિંગનો એજન્ડા હતો એને ટૂંકમાં કીધો કે ટૂંક કીધો? તો કે ટૂંકમાં કીધો. એટલે જરૂરિયાત તમારે છે ની બ્રીફલીની. તો અહીંયા બ્રીફલી મૂકવાનું ક્યાં? તો કે ધ સેક્રેટરી એક્સપ્લેન તો કર્યું, પણ કેવી રીતે એક્સપ્લેન કર્યું? તો કે બ્રીફલી. તો ધ સેક્રેટરી બ્રીફલી એક્સપ્લેન્ડ હર બોસ ધ એજન્ડા ઓફ ધ મીટિંગ. તો મતલબ કે બ્રીફલી મૂકવાનું છે ક્યાં આપણે? સેક્રેટરી પછી, રાઈટ? ધ સેક્રેટરી બ્રીફલી એક્સપ્લેન્ડ, બરાબર? નેક્સ્ટ. અ રેડ લાઇટ ઓન ધ મેયર્સ કાર વોઝ. જે લાલ લાઇટ હતી એ મેયરની કાર ઉપર બે શબ્દ આપ્યા છે, ફ્લેશિંગ કે શાઇનિંગ. ફ્લેશિંગ મતલબ જે આપણે કહીએ ને ચાલુ બંધ જેવું થાય આમ, અને શાઇનિંગ એટલે એક ધારું ચમકતું જ જાય. તો શું થાય? રેડ લાઇટ આપણે ઘણી વખત જોયું છે. તો શું થાય? ફ્લેશિંગ થાય, ફ્લેશ થાય, મતલબ ઝબકારા થાય એની અંદર, બરાબર? તો મૂકવાનું છે ક્યાં શબ્દ ફ્લેશિંગ? તો કે અ રેડ લાઇટ ઓન ધ મેયર્સ કાર વોઝ ફ્લેશિંગ. વોઝ પછી આઈએનજી આવશે. તો કે ભાઈ મેયરની ગાડી ઉપર લાલ લાઇટ છે એ ચમકી રહી હતી, મતલબ ઝબૂકી રહી હતી, રાઈટ? તો ફ્લેશિંગ આવશે અહીંયા. પીટર વોઝ ઓન બેલ એન્ડ વેન્ટ ટુ રાજસ્થાન. પીટર છે એ મતલબ છૂટ્યો, આપણે એને શું કહે, જામીન પર છૂટ્યો. બેલ મતલબ અહીં રાજસ્થાન ગયો. હવે અહીંયા જામીન પર છૂટવો એવો શબ્દ આપણે મૂકવાનો છે. અહીંયા તો નહીતર એવો મતલબ પીટર છે એ જામીન હતો એવો મતલબ થયો, પણ આપણે શબ્દ છે રિલીઝ અને બીજો શબ્દ છે ફ્રી. તો મુક્ત થયો એવું કહેવાનું છે. જામીન પર ફ્રી થયો એવું ના કહેવાય. તો ધ પીટર વોઝ રિલીઝડ ઓન બેલ, મતલબ જામીન પર એ છૂટ્યો, રિલીઝ કર્યો કહેવાય એને. તો પીટર વોઝ
released on bail and went to Rajasthan. Right? ઓકે, હવે બીજું એક વસ્તુ કહી દઈએ આ એક્સરસાઇઝને લગતું કે હવે આવા પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાતા નથી, પણ આપણી વોકેબ્યુલરી થોડી સુધરે એ માટે થઈને આપણે આ V9 છે એ ભણ્યા. રાઈટ? ઓકે, હવે આપણે આગળ જોઈએ. V9 આપણે અહીંયા પૂરું કર્યું, મતલબ વોકેબ્યુલરીનો પોર્શન પૂરો થયો. હવે આપણે જોઈએ છીએ કોમ્પ્રેહેન્શન. રાઈટ? કોમ્પ્રેહેન્શન. કોમ્પ્રેહેન્શન એટલે મતલબ પેરેગ્રાફ ઉપરથી તમારે કંઈક ને કંઈક જવાબ દેવાના હોય ટૂંકમાં, બરાબર? આમ તો એને ગદ્યાર્થ ગ્રહણ કહેવાય ગુજરાતીની અંદર. હવે આની અંદર પણ અમુક સિલેક્ટેડ જ આપણે પ્રશ્ન જોઈશું. રાઈટ? હવે અહીંયા જો આપણે વોકેબ્યુલરીમાં આવ્યું તો બધામાં V1 V2 મતલબ V એટલે વોકેબ્યુલરી, એવી રીતે C એટલે કોમ્પ્રેહેન્શન. રાઈટ? તો કોમ્પ્રેહેન્શનની અંદર શું કહે છે? મેક અ લિસ્ટ ઓફ એક્ટિવિટીઝ વર્ક. એક્ટિવિટીઝનું તમે લિસ્ટ કરો અથવા તો એ કામનું યાદી બનાવો. ડન બાય ધ રોબોટ. ડન બાય ધ રોબોટ ઓન પ્રેમ ચોપરાસ કમાન્ડ. વન ઇઝ ડન ફોર યુ. હવે અહીંયા તમે એક પ્રવૃત્તિનું અથવા કામનું લિસ્ટ બનાવો કે જે કામ રોબોટ કરતો હતો પ્રેમ ચોપરાના આદેશથી. હવે એક છે એ તમારા માટે અહીંયા બનાવવામાં આવ્યું છે. રાઈટ? તો કે ભાઈ સેમ્પલ કલેક્ટેડ ગ્રોસરીઝ ઇન્ટુ ધ ટ્રોલી. તો એને ઓર્ડર આપ્યો હતો કોને? પ્રેમ ચોપરાએ રામસિંહને. રાઈટ? તો કે ભાઈ ગ્રોસરીમાંથી કલેક્ટેડ ગ્રોસરી ઇન્ટુ ધ ટ્રોલી. ટ્રોલીમાં છે એ કરિયાણું છે એ મૂકી દે, ભેગું કરી લે. બરાબર? એવા હવે તમારે અહીંયા જે એને જે આદેશ આપ્યા હોય, બરાબર, એવા વાક્યની તમારે યાદી બનાવવાની છે. માની લો કે આપણને એકાદું એવું કોઈ સેન્ટેન્સ યાદ આવતું હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ ચલો કે ભાઈ એક વાક્ય યાદ આવ્યું કે ભાઈ પ્રેમ ચોપરાએ રામસિંહને આદેશ આપ્યો હતો. શું આપ્યો હતો? તો કે ભાઈ પેઇડ એટ ધ કેશ કાઉન્ટર. એવો એને આદેશ આપ્યો હતો કે ભાઈ કેશ કાઉન્ટર ઉપર પેમેન્ટ કરી દે. તો એવી રીતે જે આદેશ આપ્યા હતા એની તમારે યાદી બનાવવાની છે. બરાબર? ઓકે, પણ આવા પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાતા નથી. હવે ખાસ C2ની આપણે એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ. C2ના કે મેં તમને પહેલા યુનિટમાં પણ કીધું હતું કે આ જે ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન આન્સર જૂના સિલેબસમાં હતા કે ભાઈ ગઈ સાલની ને આગલી સાલ જે પેપર સાઇલ હતી, બરાબર, એમાં આવા પ્રશ્ન પૂછાતા હતા ઓબ્જેક્ટિવ ટાઈપના. એમાં 50 ઓબ્જેક્ટિવ હતું ને 50 સબ્જેક્ટિવ હતું. રાઈટ? તો એ સમયે આ પૂછાતું હતું. હવેના જે આપણું જે પેપર સ્ટાઇલ છે એમાં ઓબ્જેક્ટિવ આવતા નથી, એ તમને ખ્યાલ જ છે. પણ છતાં એકાદા બે ઓબ્જેક્ટિવ આપણે જોઈએ આમાં આપ્યા છે. તો કે ટીક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. સૌથી યોગ્ય હોય ઓપ્શન એના ઉપર તમે ટીક કરો. માની લો કે પહેલું વાક્ય છે વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર નોટ મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. કયા પ્રકારના રોબોટ છે એ સુપર રોબોટ પ્લાઝા દ્વારા બનાવવામાં આવતા ન હતા. બરાબર? તો પેલું હેલ્પિંગ ઇન હોમ્સ. પ્રશ્ન શું કહે છે? કયા નહોતા બનાવવામાં આવતા, કયા બનાવવામાં આવતા એવું નથી કીધું. તો હેલ્પિંગ ઇન હોમ્સ ઘરની અંદર મદદરૂપ થાય એવા રોબોટ્સ બનાવવામાં આવતા હતા. તો કે હા, તો આ ઓપ્શન નથી. હેલ્પિંગ ઇન બિઝનેસ કામ ધંધામાં મદદરૂપ થાય એવા રોબોટ્સ એ બનાવવામાં આવતા હતા. તો કે બરાબર છે. હેલ્પિંગ ઇન રોબરી, જો કે ભાઈ ચોરીમાં મદદરૂપ થાય એવા રોબોટ્સ એ બનાવવામાં આવતા હતા નહીં. આ રોબોટિક્સ જે છે, બરાબર,
મતલબ જે સુપર રોબોટ પ્લાઝા છે એ આ પ્રકારના રોબોટ બનાવતા ન હતા, એટલે હેલ્પિંગ ઇન રોબરી. ધીસ ઇઝ ધ રાઇટ આન્સર, રાઈટ. ઓકે, નેક્સ્ટ જોઈએ કે વોટ વિલ રામસી ડુ અકોર્ડિંગ ટુ રોબોટિક્સ. કે રોબોટિક્સના મત અનુસાર રામસિંહ જે શું કરશે? હર્ટ પીપલ, લોકોને નુકસાન પહોંચાડશે. ઇન્જર હિમસેલ્ફ, પોતાની જાતને નુકસાન પહોંચાડશે. સ્ટીલ સમથિંગ, કંઈક ચોરશે. ફોલો ધ કમાન્ડ, આજ્ઞાનું પાલન કરશે. તો કયો જવાબ આવશે આની અંદર? પ્રશ્ન શું હતો? રોબોટિક્સ પ્રમાણે રામસી શું કરશે? તો કે આજ્ઞાનું પાલન કરશે. એ લોકોને નુકસાન નહીં કરે, એ પોતાની જાતને નુકસાન નહીં કરે, અને કઈ વસ્તુ પણ નહીં ચોરે, બરાબર. તો એ શું કરશે? કમાન્ડ, આદેશનું પાલન કરશે, રાઈટ. ઓકે, નેક્સ્ટ. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી, કારણ કે બીકોઝ, કેમ? તો કે હી હેડ સ્ટોલન થિંગ્સ, એને વસ્તુની ચોરી કરી હતી. ઓકે. રોબોટ્સ હેડ ડિસઓબેઇડ માસ્ટર, રોબોટે એના માલિકની આજ્ઞાનું પાલન નહોતું કર્યું. હી હેડ થ્રીટન ધ રોબોટ, એણે રોબોટને ધમકી આપી હતી. હી વોઝ ધ ઓનર ઓફ ધ રોબોટ, એ રોબોટનો માલિક હતો. પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી, કેમ? કારણ કે એ રોબોટનો માલિક હતો, રાઈટ. એટલા માટે એની ધરપકડ થાય ને. ઓકે, નેક્સ્ટ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ. 4 વાક્ય આપ્યા છે, એમાંથી કયું વાક્ય સાચું નથી? તો રામસી ડઝ નોટ હાર્મ પીપલ, રામસી લોકોને નુકસાન પહોંચાડતો નથી. ઓકે. પ્રેમ ચોપરા ડઝ નોટ હાર્મ પીપલ, પ્રેમ ચોપરા લોકોને નુકસાન પહોંચાડતો નથી. રામસિંહ ફોલોઝ હિઝ માસ્ટર્સ કમાન્ડ, રામસિંહ છે એના માલિકનું આજ્ઞાનું પાલન કરે છે. પ્રેમ ચોપરા થ્રીટન રામસિંહ, પ્રેમ ચોપરા છે એ રામસિંહને ધમકી આપે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ, કયું વાક્ય સાચું નથી? આ બધા સાચા છે, કયું વાક્ય સાચું નથી? તો પ્રેમ ચોપરા ડઝ નોટ હાર્મ પીપલ, પ્રેમ ચોપરા તો લોકોને નુકસાન, આમાં એમ કે નુકસાન પહોંચાડતો નથી, ખરેખર એ નુકસાન પહોંચાડે છે, રાઈટ. એટલે આ વાક્ય સાચું નથી, આ વાક્ય બધા સાચા છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. C3. તો C3માં તમારે કરવાનું શું છે? આમ જોવા જઈએ તો આ એક્સરસાઇઝ કરવાની જરૂરિયાત છે નહીં, કારણ કે આવું કોઈ પરીક્ષામાં પૂછાતું નથી. પણ છે શું? તો કે તમારે જે કંઈ વાક્ય આપ્યું હોય, બરાબર, એને યોગ્ય રિસ્પોન્સ તમારે જવાબ મતલબ લખવાનો છે. દાખલા તરીકે ધેટ્સ ગ્રેટ, વેલ ડન, વેરી બેડ, કોઈ એવું કામ કર્યું હોય, બરાબર. પછી ઓ ઇટ્સ સેમ, શરમજનક કામ કર્યું હોય. પણ આવું કશું આપણે લખવાનું કે વાંચવાની જરૂરિયાત છે ને, આવું કંઈ પરીક્ષામાં પૂછાતું હોતું નથી, રાઈટ. ઓકે. હવે C4ની અંદર એવું કીધું છે કે તમારે રીડ ધ ટેક્સ્ટ કેરફુલી, જે ટેક્સ્ટ બુક આપણે મતલબ કે જે લેસન જોયું એ બરાબર વાંચો. એન્ડ ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ હેવિંગ સિમિલર મિનિંગ ટુ ધીસ સેન્ટેન્સ. આ વાક્ય આપ્યા છે એને મળતું આવતું હોય એવું વાક્ય તમારે લેસનમાંથી શોધવાનું છે. રાઇટ ધ નંબર ઓફ ધી સેન્ટેન્સીસ ઇન ધ માર્જિન નિયર ધ સિમિલર સેન્ટેન્સ ઇન ધ રીડ. મતલબ કે જે લેસનની અંદર જે સેન્ટેન્સ આપ્યું છે, બરાબર, એ જગ્યાએ તમારે એને કહેવાનો મતલબ કે અંડરલાઇન કરો તોય ચાલે, પણ આપણે એ કશું કરવાની જરૂરિયાત છે નહીં. ઓકે. C5 થોડું અગત્યનું કહી શકાય, બરાબર, કે આપણે સિમિલર વર્ડની અંદર એ કામ લાગી શકે. C5 પહેલાં આપણે લેસનના શબ્દ ઉપર આપ્યા છે એ જોઈ લઈએ. કરવાનું છે શું પહેલાં એ જોઈએ. તો કે રીરાઇટ ધ પેસેજ રિપ્લેસિંગ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ.
રીરાઇટ ધ પેસેજ મતલબ આ પેરેગ્રાફ છે તમારે ફરીથી લખવાનો છે. રિપ્લેસિંગ ધ અંડરલાઇન, હવે આ જે અંડરલાઇન કરેલો શબ્દ એની જગ્યાએ તમારે બીજા શબ્દ મૂકવાના છે. કયા શબ્દ? તો કે વિથ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ, ઉપર જે કાઉન્સમાં આપેલા છે એ શબ્દ તમારે અંડરલાઇન કરેલા શબ્દની જગ્યાએ મૂકવાના છે. રાઈટ? ઓકે. હવે પહેલાં આપણે લેસનના શબ્દ જોઈએ. ઇન નો ટાઈમ મતલબ થોડી જ વારમાં. પોઝ એટલે થોભવું. કલેક્ટેડ ભેગું કરવું. કમાન્ડેડ આદેશ આપવો. પછી છે હેવી પેકેટ્સ મતલબ ભારે વજન. પછી કોલ્ડ બેક પાછું બોલાવવું. સિલેક્ટેડ પસંદ કરવું. કેરિંગ ગ્રોસરીઝ મતલબ કરિયાણું ઉંચકવું. થરલી એફિશિયન્ટ સંપૂર્ણપણે કાર્યક્ષમ. એમ્યુઝિંગ સર્વન્ટ અચરજ પમાડે નવાઈ પમાડે એવો નોકર. કોમન સાઇટ સામાન્ય દ્રશ્ય. ઓબેડિયન્ટ વર્કર આજ્ઞાંકિત કાર્ય કર. બરાબર? આ આપણે બધા જ લેસનની અંદર શબ્દ જોયેલા છે. હવે આપણે પેરેગ્રાફ વાંચીએ તો કે ઇન ધ માર્કેટ ધ રોબોટ્સ કેરિંગ વેરી હેવી બોક્સીસ. વેરી હેવી બોક્સીસ મતલબ ભારે પેટીઓ, મોટી પેટીઓ. મતલબ એ પેટીઓમાં શું હોય? વજન જ હોય ને. તો શું આવશે અહીંયા? હેવી પેકેટ્સ. રાઈટ? તો ઇન ધ માર્કેટ ધ રોબોટ્સ કેરિંગ વેરી બિગ બોક્સીસ. તો અહીંયા વેરી બિગ બોક્સની જગ્યાએ શું આવશે? હેવી પેકેટ્સ. બાઇંગ ટિકિટ્સ. ટેકિંગ ફૂડ આઇટમ. ફૂડ આઇટમ મતલબ ખાવાની જે કંઈ વસ્તુઓ છે એને આપણે શું કહીશું? ગ્રોસરીઝ. રાઈટ? તો ફૂડ આઇટમની જગ્યાએ આપણે લખીશું અહીંયા ગ્રોસરીઝ. ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વર જનરલ સીન સામાન્ય દ્રશ્ય. જનરલ સીન તો સામાન્ય દ્રશ્ય મતલબ કોમન સાઇટ. કોમન સાઇટ. ઓકે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ વન્ડરફુલ હેલ્પર્સ અદ્ભુત મદદ કરતા. તો અહીંયા આવશે એમ્યુઝિંગ સર્વન્ટ. રાઈટ? રામસી 070 વોઝ વેરી કેપેબલ મતલબ ખૂબ કાર્યક્ષમ. તો થરલી એફિશિયન્ટ. રામસી એ કેવો હતો? એક કેપેબલ મતલબ કાર્યક્ષમ. તો અહીંયા થરલી એફિશિયન્ટ વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. પ્રચંડ, જેને કે ટ્રેમેન્ડસ એટલે પ્રચંડ, સ્પીડ એટલે ઝડપ અને ચોકસાઈ એનામાં હતી. હી ગેધર્ડ મતલબ ભેગું કરવું. તો કલેક્ટેડ. ગેધર્ડ તો કલેક્ટેડ. હી કલેક્ટેડ ગ્રોસરીઝ ઇનટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ વેઇટેડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. વેઇટેડ રાહ જોવી. થોભવું. તો પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. 2 kilos of mangoes, ripe and juicy, pleaded Prem Chopra from a distance. હવે pleaded એટલે હુકમ કરવો. તો પ્રેમ ચોપરાએ હુકમ કર્યો. હુકમ કરવા માટે આ શબ્દ છે અહીંયા કમાન્ડેડ. કયો શબ્દ હતો? કમાન્ડેડ. ઓકે. પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ મતલબ મોટો કેરીનો ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ હુકમ કર્યો કે 2 કિલો કેરી પણ કેવી? પાકી અને રસદાર. વેરી ક્વિકલી રામસિંહ 070 હેડ સોર્ટેડ આઉટ ધ બેસ્ટ વન. સોર્ટેડ આઉટ મતલબ પસંદ કરવી. વેરી ક્વિકલી તો ઇન નો ટાઈમ ખૂબ ઓછા સમયમાં અથવા તો તરત જ. રામસિંહ 070 એ શું કર્યું? હેડ સોર્ટેડ આઉટ મતલબ પસંદ કરી. તો સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. બરાબર? તો આવી રીતે અંડરલાઇન કરેલા શબ્દની જગ્યાએ આપણે એના જેવો શબ્દ મૂકવાનો હોય છે. એક્ઝામની અંદર એવો પ્રશ્ન પૂછાય છે આપણને 3 ગુણનો. બરાબર?
એ પેરેગ્રાફ 12નો પણ હોઈ શકે, લેસનનો પણ હોઈ શકે. હા, પણ શબ્દ આપણે લેસનના હોય છે. બરાબર? ઓકે. એના પછીનો પ્રશ્ન છે C6. હવે C6ની અંદર પણ આપણે 1-2 પ્રશ્ન જોઈશું, બધા જોવાની જરૂરિયાત નથી. હવે તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે આની અંદર. મેં યુનિટ 1ની અંદર પણ આપણે ચર્ચા કરી છે કે ભાઈ આપણે કોઈ મોઢે પ્રશ્ન તૈયાર કરવાના કે લખવાના નથી આવવાના. બરાબર? પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આપણને પરીક્ષામાં પૂછાવાના છે. પણ એને માટે કરવાનું છે શું આપણે કે વાક્યરચના તમને આવડતી હોવી જરૂરી છે. બરાબર? ખાલી તમે પેરેગ્રાફની અંદર જે આપેલું છે એ વધારે લખી નાખો, જરૂર કરતાં વધારે, તો પણ તમારા માર્ક્સ કપાય. ઓછું લખો તો પણ માર્ક્સ કપાય. જરૂર હોય એટલું જ લખવું પડે. બરાબર? એને આપણે રીડિંગ કોમ્પ્રેહેન્શન કહીએ છીએ, મતલબ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર. પણ છતાં આમાં આપેલા જે 1-2 પ્રશ્ન આપણે જોઈએ કે વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝા દ્વારા કેવા પ્રકારના રોબોટ છે બનાવવામાં આવતા હતા. બરાબર? તો કે ભાઈ આપણે સામાન્ય રીતે પહેલાં તો પ્રશ્નનું ગુજરાતી કરવું પડે, સમજવું પડે. બરાબર? આપણે લેસન સમજ્યા હોઈએ તો આપણે માની લો કે એવું કહી શકીએ કે સુપર રોબોટ પ્લાઝા દ્વારા કેવા, તો કે ભાઈ ઘરકામમાં મદદરૂપ થાય, ઉદ્યોગમાં મદદરૂપ થાય. બરાબર? પછી પ્લમ્બિંગમાં મદદરૂપ થાય, કોઈ ઘરની સાર સંભાળમાં મદદરૂપ થાય. રાઈટ? એવા રોબોટ્સ છે બનાવવામાં આવતા હતા. રાઈટ? તો કે જવાબની શરૂઆત ક્યાંથી કરવી? તો વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. તો સુપર રોબોટ પ્લાઝા મેક્સ, જે અહીંયા આર મેડ એટલે ક્રિયા સાદા વર્તમાન કાળની જ છે, પણ આ પેસિવ વોઇસની છે. બરાબર? તો સુપર રોબોટ પ્લાઝાથી તમે પણ વાક્ય શરૂઆત કરી શકો છો, અથવા જે પ્રકારના રોબોટ્સ બનાવવા એ પહેલાં લખી નાખીએ આપણે. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. તો કે ભાઈ એના કરતાં પહેલાં સુપર રોબોટ પ્લાઝા લઈએ. ચલો, સુપર રોબોટ પ્લાઝા મેક્સ. આર મેડ એટલે સાદો વર્તમાન કાળ, સાદા વર્તમાન કાળનું આપણે સાદો વર્તમાન કાળ જ રાખવું પડશે. તો સુપર રોબોટ પ્લાઝા મેક્સ રોબોટ્સ, મતલબ સુપર રોબોટ પ્લાઝા છે એ રોબોટ્સ બનાવે છે. કેના માટે? ફોર ઇન્ડસ્ટ્રી, હાઉસ હોલ્ડ વર્ક, કન્સ્ટ્રક્શન કંપનીઝ, રાઈટ, પ્લમ્બિંગ, ક્લિનિંગ, રાઈટ. તો આવી રીતે તમે એનો જવાબ લખી શકો. બરાબર? કે જેને કેના માટે, કયા પ્રકારના રોબોટ બનાવતા હતા. બરાબર? પછી હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા એટ ધ હોલ. હોલની અંદર પ્રેમ ચોપરાનું સ્વાગત કોણે કર્યું? અભિવાદન કોણે કર્યું? તો કોણે કર્યું હતું? રોબોટે કર્યું હતું. રોબોટ ગ્રીટેડ. હુની જગ્યાએ હંમેશા યાદ રાખો, ગમે ત્યારે પ્રશ્ન પૂછાય, હુની જગ્યાએ ખાલી નામ જ લખવાનું હોય. તો રોબોટ, બાકી બધું બેઠે બેઠું એમ જ. રોબોટ ગ્રીટેડ પ્રેમ ચોપરા એટ ધ હોલ. રાઈટ? રોબોટે હોલની અંદર પ્રેમ ચોપરાનું અભિવાદન કર્યું. રાઈટ? તો આવી રીતે તમારે લોકોને ખાસ કરીને જે પેરેગ્રાફ હતી ક્વેશ્ચન આન્સર હોય, બરાબર, એ તમારે લોકોને ગાઈડની અંદર આપેલા છે. તો એ પેરેગ્રાફ પહેલાં વાંચી જવાના, એના આધારે કેટલા 4-5 ક્વેશ્ચન હશે દરેકની અંદર. તો એની વાક્યરચના કઈ રીતે બને છે એ ખાસ જોવાનું રહેશે તમારે, કારણ કે એ જ આપણને પરીક્ષામાં એ રીતનું પૂછાવાનું છે. કોઈ મોઢે તૈયાર કરવાનો નથી પ્રશ્ન આપણે. બરાબર? હા, આપણે મોઢે કરવાનું છે. ખાસ અગત્યનું શોર્ટ નોટ. અને આ બંને શોર્ટ નોટ એટલી અગત્યની છે. રામસી 070 ધ હ્યુમન રોબોટ આપણને ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયું છે. બરાબર? અગાઉની જે પરીક્ષાઓ લેવાની એની અંદર ઘણી બધી વખત પૂછાઈ ગયું છે. આ પ્રશ્ન પણ પૂછાય એવો છે. પણ આ બંનેમાંથી જો અગત્યનો કહી શકીએ તો આપણે આ પહેલો કહી શકીએ, રામસી 070 ધ હ્યુમન રોબોટ. રાઈટ? એટલે આપણે આ જે છે એ લખીશું હોમવર્કની અંદર 2 વખત. બરાબર? ચલો આગળ. C8ની જરૂરિયાત નથી. હવે ખાસ અગત્યનું છે આપણા માટે લેંગ્વેજ પ્રેક્ટિસ. એની થોડી ચર્ચા કરી દઈએ કે ભાઈ લેંગ્વેજ પ્રેક્ટિસની અંદર આપણે જે અહીંયા આપેલું છે ને ફંક્શન, ક્યાંય લખ્યું ભાઈ એક્સચેન્જિંગ નાઇસ્ટીસ, રાઈટ? હવે આ જે છે એ કદાચ તમે 9મા ધોરણની અંદર આવું ફંક્શન કદાચ ભણી ગયા છો.
બરાબર. એટલે આપણે અહીંયા જે ફંક્શન આપ્યા છે એની ચર્ચા અત્યારે નહીં કરીએ. ફંક્શનનો આપણે આખો ગ્રામરની અંદર જે લેસન છે એ જ લેશું. બરાબર. એટલે અહીંયા આપણે આમાં આ ટોપિક અત્યારે લેવાની જરૂરિયાત નથી. બરાબર. ભાઈ એક્સચેન્જિંગ નાઇસ એટલે મતલબ કોઈને અભિવાદન કરતા હોય આપણે, દાખલા તરીકે કોંગ્રેચ્યુલેશન, બરાબર, તો એ નાઇસીસ કહેવાય. હાવ આર યુ એ પણ નાઇસીસ કહેવાય. બરાબર. થેન્ક યુ, હેલો, હાય, નાઇસ ટુ મીટ યુ. બરાબર. તો આ જે છે ટોપિક આપણે ગ્રામરની અંદર બહુ સારી રીતે લેવાના છીએ, એટલે અત્યારે અહીંયા કંઈ લેવાની જરૂરિયાત છે નહીં. બરાબર. ઓકે, હવે આપણે સીધા જતા રહીએ રાઇટિંગની અંદર. રાઇટિંગની અંદર અહીંયા આપેલું છે ને કે તમારે લોકોને જે ખાસ કરીને એસે રાઇટિંગ છે, બરાબર, એમાં આ બધી વસ્તુ તમને કામ લાગી શકતી હોય છે, પણ બધું કંઈ કરવાની જરૂરિયાત નથી એની અંદર. પણ અહીંયા એક આપેલું છે ને, રાઇટ અ પેરેગ્રાફ ઓન માય ડ્રીમ રોબોટ, જે તમને લોકોને એસે તરીકે પૂછી શકાય. રાઈટ. 2 વર્ષ પહેલાંની પણ 3 વર્ષ પહેલાંની એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો, માય ડ્રીમ રોબોટ. બરાબર. તો આ એસે છે એ પણ આપણે લખવો પડે. બરાબર. તો આપણે અહીંયા આ લેસન બાકી કંઈ કરવાની જરૂરિયાત છે નહીં. તો અહીંયા તમારે લોકોને બીજું યુનિટ પૂરું થયું. બરાબર. ટોટલ આપણા 2 યુનિટ પૂરા થઈ ગયા. હવે તમારે લોકોએ ખાસ કરીને સ્પેલિંગ તૈયાર કરવાના બંને લેસનના, એના જે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર અને ખાસ શોર્ટ નોટ તૈયાર કરવાની રહેશે. બરાબર. ઓકે, ચલો. તો આજે આપણે આટલું રાખીએ. તમારા બીજું યુનિટ પૂરું થઈ ગયું. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા આપણે મળીશું. ચલો, બાય, સી યુ.